સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતના વૈભવમાં અને આજે આવી પહોંચ્યા છે એક સરસ મજાનો વિડીયો લઈને। વાત કરીએ તો વડોદરા જિલ્લો અને વડોદરા જિલ્લામાં એક આવેલો તાલુકો એટલે પાદરા તાલુકો। કહેવાય છે કે પાદરા તાલુકો પહેલાંના સમયમાં એટલે કે પાદરા મુખ્ય મથક રંગકામ, છાપકામ તેમજ સોના ચાંદીના દાગીનાઓ માટે વધારે પ્રમાણમાં જાણીતું હતું અને બીજું પણ એવું કહેવાય છે કે બૂટ, ચપ્પલ, હીરા વધારે પ્રમાણમાં વખણાતા હતા। આ પાદરા પડધરી માતાનું એક મંદિર આવેલું છે જેના ઉપરથી પાદરા નામ પડ્યું હોય તેવું કહેવાય છે। પાદરા તાલુકાની અંદર જોવા જઈએ તો 70થી 80 ગામો આવેલા છે અને દરેક ગામો પોતાની વિશેષતા સાચવીને બેઠેલા છે અને આજે આપણે જોઈશું કે મહત્ત્વના જે સ્થળો છે તેના વિશે। તો કે પાદરા તાલુકામાં આવેલું ભોજ ગામ કે જ્યાં નીલકંઠેશ્વર મહાદેવ મંદિર આવેલું છે તેમજ એક જૂની વાવ પણ આવેલી છે। અહીં સંવંત 1567નો શિલાલેખ જોવા મળે છે। ત્યાર પછી આવશે રણુ ગામ કે જ્યાં પરશુરામનો આશ્રમ છે તેમજ શિવજીનું ગાયકવાડ શાસનમાં બનેલું મંદિર, પરશુરામ મંદિર, રેણુકા માતાજીનું મંદિર, તુલજા માતાજીનું મંદિર છે। અહીં આસો સુદ આઠમના દિવસે દુર્ગા અષ્ટમીનો મેળો ભરાય છે। ત્યારબાદ આવશે મહુવડ ગામ, મહીસાગર નદીના કિનારે આવેલું કે જ્યાં લક્ષ્મીનારાયણ એટલે કે રણછોડજીનું જૂનું મંદિર આવેલું છે અને દર પૂનમ અને આઠમના દિવસે અહીં મેળો ભરાય છે। તે સિવાય હનુમાનજીનું પણ મંદિર જોવા મળે છે। વંછરા કહેવાય છે કે જૈન તીર્થ તરીકે તે પ્રખ્યાત છે અને અહીંથી મળેલો શિલાલેખ દિલ્હીના મ્યુઝિયમની અંદર સચવાયેલો છે એટલે કે જૈન લોકો માટે આ મહત્ત્વનું સ્મારક છે। ત્યારબાદ આવશે દુધવાડા ગામ કે જ્યાં 1000 વર્ષ જૂનું શિવ મંદિર આવેલું છે પરંતુ અત્યારે તેનું રિનોવેશન કરેલું છે એટલે કે તે આધુનિક સ્વરૂપ જોવા મળે છે। ત્યારબાદ ડબકા, ડંગનાથ મહાદેવ પરથી ડબકા નામ પડ્યું હોય તેવું કહેવાય છે। અહીં અમરેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે જેનો શિલાલેખ સંવંત 1356નો છે। તે સિવાય સિકોતર માતાજી મંદિર, રામજી મંદિર તેમજ મહત્ત્વની બાબત કે અહીં પીટીસી કોલેજ આવેલી છે અને વડોદરાના મ્યુઝિયમમાં સચવાયેલું વેહર માછલીનું હાડપિંજર તે પણ અહીંથી જ મળી આવ્યું હતું કે સમુદ્ર મારફતે તણાઈને આવેલી વેહર માછલી ડબકાના પાણીમાં ફસાઈ ગઈ હતી। ત્યારબાદ તેને બહાર કાઢીને તેનું હાડપિંજર વડોદરા મ્યુઝિયમમાં મૂકવામાં આવ્યું અને ગાયકવાડ સમયમાં અહીં એક શિકારખાનાનું નિર્માણ થયું હતું જ્યાં દ્વારા ગાયકવાડ વંશજો શિકાર કરવા માટે આવતા હતા જે હાલ ડાક બંગલા તરીકે ઓળખાય છે। સાદી ગામ, બ્રહ્મા, સરસ્વતી, સાવિત્રી, તંબુ, નારદ મુનિની સુંદર મૂર્તિઓ જોવા મળે છે અને આ મૂર્તિઓ સોલંકી કાળની છે તેવું કહેવાય છે અને આ ગામમાં બ્રહ્માનો ટેકરા તરીકે ઓળખાતી એક જગ્યા પણ આવેલી જોવા મળે છે। ત્યારબાદ ગાયજ કે ગોજેશ્વર મહાદેવનું જૂનું શિવ મંદિર આવેલું છે જેના ઉપર ગાયના છાપવાળી શિવલિંગ જોવા મળે છે કે જેના ઉપરથી આ ગામનું નામ પડેલું છે। ચાણસદ, સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રી બોચાસનવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાનના પ્રમુખ સ્વામી મહારાજ જન્મસ્થળ છે કે જ્યાં અહીં એક સરોવરનું નિર્માણ કરાવવામાં આવેલું છે અને પ્રવાસન સ્થળ તરીકે આગળ આવેલું છે આ સ્થળ। ત્યારબાદ વડોદરાના પાદરા તાલુકામાં છેલ્લું ગામ કહી શકાય તો કે કણજટ એટલે કે માસર રોડ તરીકે ઓળખાય છે। અહીં રેલવે સ્ટેશન આવ્યું અને માસર રોડ નામ પડ્યું એટલે કે માસર રોડ કણજટ શબ્દ એકબીજાના પર્યાયવાચી બની ગયેલા છે। અહીં સંવંત 1303ના સમયગાળાનું એક શિવલિંગ આવેલું છે એટલે કે શિવ મંદિર આવેલું છે જે 7 શિખર ધરાવે છે અને આવું શિવલિંગ ભાગ્યે જ ક્યાં જોવા મળે છે। તે સિવાય માસર રોડ બજારમાં આવેલું રણછોડજીનું મંદિર કે જ્યાં દર પૂનમના દિવસે મેળો ભરાતો હતો। જે લોકો ડાકોર જવાની ઈચ્છા હતી પરંતુ ડાકોર જઈ શકતા ન હતા તેના માટે આ સ્થળ રણછોડજીના મંદિરમાં પૂનમ ભરવા માટેનું મહત્ત્વનું સ્મારક તરીકે ઓળખવામાં આવે છે। રણછોડજી મંદિરની સામે જ એક નાનું શિવ મંદિર આવેલું છે। ત્યારબાદ ગામની અંદર તળાવના કિનારે હઠીલા હનુમાનજીનું એક મંદિર આવેલું છે જે પણ પ્રાચીન સમયનું છે અને અહીં આસપાસ કેટલીક નાની મોટી દેરીઓ એટલે કે સમાધિ જોવા મળે છે। ત્યારબાદ માસર રોડથી નજીકનું એક ગામ એટલે કે સાપલા ગામ, અહીંથી કર્ણદેવ વાઘેલાના સમયે એક શિલાલેખ મળી આવેલો છે જેમાં આ શિલાલેખમાં સાપલા ગામની દાનની રકમ ખંભાતની જામા મસ્જિદ જતી હતી તેવો ઉલ્લેખ છે અને આ વિસ્તારમાં મહાદેવ મંદિરના પ્રવેશદ્વારની નજીક જ એક પથ્થરનો પાળિયો પણ આવેલો છે એટલે કે શૂરવીર યોદ્ધાનો એક પાળિયો પણ અહીં જોવા મળે છે। આમ અનેક સ્થળો પાદરા તાલુકાના ગામોમાં જોવાલાયક છે પરંતુ આ એક જ વિડીયોમાં બધા જ સ્થળોને સમાવી શકાય તેમ નથી, માટે તમારા ગામની આસપાસ આવા કોઈ સ્થળો હોય તો તેની માહિતી અમારા સુધી અચૂક મોકલજો।